हाँ देखो मतलब पानी भरल है मार्ग में पानी भराई गयो है। देखो 2 થી 3 દિવસ લાઇટ આવી જ નહીં એટલે સારું લાઇટ નથી ને લાઇટ ચોક થરાદ જઈને ફોન ચાર્જિંગ થતા પણ ગામમાં તો નેટવર્ક નથી મેં મારા ગામનો આખો નજર તમને દેખાડે જ નહીં ખાલી શેતરનો જ દેખાડે એટલે દેખો ગારો આ દેખો ગારો 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 એટલે ખૂબ કઠિન છે ને પરમાત્મા ભગવાને મારા નાથે મિલિયન બોલે મને ખબર પડે પણ અમે બોલાઈને અવાજ નથી જાતો 2 વખત તમારે પૂછવું પડે 2 વખત પૂછવું પડે કેટલી વખત તમે હેલિકોપ્ટર ને વિમાન મેલી રહ્યા તોય ટાવર નથી આવતો ટાવર હવે આ વ્લોગ બનાવો તો હશે કે અપલોડ ચમ કરશા ચોક નેટવર્ક લેશે તો જાય થડવું પડશે હવે તો હાથ દોડાવે હવે તો ભગવાન એમ કે મારો નામ એવો ને એવો મેલા છે ને કરી બતાવે છે એમ હે મોણો એવો ભગવાન થઈ ગયો છે મારો મોણો એવો ભગવાન કઈ કેવાય એવું છે જ નહીં આ સમય હવે તો શિયાળા હોય ઉનાળો હોય પણ કોઈ ઋતુનું ફિક્સ રહ્યું જ નથી નાનથી રહ્યું કોઈ એટલે સારું દેખો ઓલી દેખ આ તો ખાલી કેવા મારો નકા અમારે તો અત્યારે તો એટલું કોઈ મેક્સિમમ અત્યારે એટલું પાણી નથી હોય બાકી પહેલું પાણી છે ને આટલા શીખર થાય એટલે ખબર પડે ટમાટાનું શાક ટમાટા તો નહીં ભાવે સેવ ખરી એમ ને ટમાટર નાખે મને નહીં ભાવતા બહાર ટમાટા તો પછી હલો તો આપણે વાયર બંધીને આટલું પસંદ મળે આટલું એક તો મેં અહીંયા કન વાયર બંધ્યો આગળ ને એક ના વાયર બંધ્યો અમે તો આમ દેખાડવા રહી ટાઈટ કર્યો કેમ કે અત્યારે તો બાળકો થાય એમ નહીં બાવળી ચો કપાય એમ છે જ નહીં બાવળી ચો કપાય એમ છે જ નહીં એટલે સારું દેખો અમને હેલો કઈ સાહેબ બધા મજામાં છો દેખો વરસાદને કારણે વ્લોગ નહોતો બનાવી તો ને લાઇટ નથી ને નેટવર્ક નહોતું એટલે સારું વ્લોગ નહોતો બનાવતો અને આ વરસાદથી મારા ઘરે તો ખૂબ જ નુકસાન આવ્યું તમને ખાલી દેખાડે देखो ये टोरा पानी में उभा है देखो आँख वाली घर पड़ी जो તમે જોશો તમને એમ થાય છે કે ના ના દેખો ઘર આગળથી પાણી ભરેલું પડ્યું છે દેખો પથરા અંદરથી ભાજી છે તો જ હરખો છે દેખો ખૂબ ભારે નુકસાન देखो ओली साइड पे आतड़ो पड़ी जो हाँ देखो मतलब पानी भरल है मार्ग में पानी भराई गयो है देखो सेठ थी पानी भरल देखो मारू हम कर दिखाई रही मारू करे बधाय पानी में बैठा है देखो એવું નથી કે વરસાદ લગાતાર 2 થી 3 દિવસ લગાતાર આવ્યો ને લાઇટ પણ ના રહી વરસાદ રહ્યા પછી પણ 2 થી 3 દિવસ લાઇટ આવી જ નહીં એટલે સારું લાઇટ નથી ને લાઇટ ચોક થરાદ જઈને ફોન ચાર્જિંગ થતા પણ ગામમાં તો નેટવર્ક નથી એટલે વ્લોગ બનાવેલો તો પણ અપલોડ નહોતો કરી ના ખાલી આ દેખો અહીંથી મારા ક્ષેત્ર જવાનો રસ્તો ખાલી તમે દેખી શકો ચલો પાણી ખાલી આ નુકસાન તો દેખો ખૂબ ભારે છે નુકસાન દેખો આટલું પાણી છે મેં મારા ગામનો આખો નજર તમને દેખાડે જ નહીં ખાલી શેતરનો જ દેખાડે એટલે દેખો પાણી આ તો અત્યારે તો ઓછું છે પાણી ધાર વરસાદ આવ્યો ને ભેજો ને એ દિવસે તો એટલું પાણી હતું ને કે હેડવાનો ફોસ થતો ગુડે છે પાણી હતું ને આપણે તમને ઘરની પરિસ્થિતિ દેખાડી ઘરે તેમ ઘરને સર પડી જોઈએ નુકસાન ખૂબ હે ઘરે પણ એ આપણા હાથમાં થોડો હોય ભગવાનના હાથમાં હોય એટલે સારું હવે આપણે ક્ષેત્ર તમને દેખાડશે કે ક્ષેત્ર મારે કેટલું નુકસાન આવ્યું અહીંયા પણ હું એકવાર ઓટો મારવા જતો પણ મોબાઈલ ચાર્જ નહોતો એટલે વિડીયો નહોતો બનાવી તો હવે બનાવું હું આજ દેખો ખાલી પાણી દેખો તમે હા તો બાઈક આવે પાણી ઉડાડશે હા દેખો આ બાઈક હતો બાઈક વાળો સારો મણો હતો એટલે પાણી ઘણું ઉડાડ્યો નહીં
નકર ફેરે બોલવાનું થઈ જાય. આ દેખો આટલું પાણી ભરેલા. અમે તો કોકને ગાડી પડી છે ભાઈ, પણ આવી શકે એમ લાગતું નહીં કે પાણી ઘણું છે. મને એવું લાગે. શું કરો તો દેખો આ તો એટલું અત્યારે ગતું પાણી તમને દેખો ને કે એન આટલે પાણી હતું. આ તો ટેટ કરે શું હેડે, બાઇક તો દેખાય નહીં એટલે મોણા તો અંદર હેડે ને તો ખબર ના પડે. બે દિવસ લગાતાર વરસાદ ચાલુ રહ્યો ને દિવસે તો કાંઈ દેખાતું જ નહોતું અંદર. એટલા હાર દેખો દેખો ગાડી આવેલી છે. તમે દેખો તો ખાલી ગાડી ચમચમ નીકળે. દેખો ખાલી ગાડી પણ વાળ થઈને ઊભી. દેખ ખાલી પોણે દે ગાડી આવે રહી છે. देखो पानी है. अरे गाड़ी वाला नहीं है આપણે થઈ ગયા. ગાડી વાળાની ફાટીને હાથમાં આવી રેટલા है. देखो पानी देव खाली તમે देखो पानी देख लिया गोविंद. चलो पानी आएगा. આ તો ખાલી કેમ હારું ને કામ તો અત્યારે તો એટલું કોઈ મેક્સિમમ અત્યારે એટલું પાણી નથી હોય. બાકી પહેલું પાણી છે ને આટલે પાણી તો એટલો પેટ ઓછું નહીં કરવો પડે. ને આપણું ક્ષેત્ર લગભગ તો હવે આ બાજુ હોમ દેખાય રહ્યું આપણું ક્ષેત્ર. મેં તમને કદી આખો રસ્તો જ નહીં દેખાડ્યો પણ આ દેખાડો આખો રસ્તો. ત્યાં થરાદથી ગામમાં બનમાં રસ્તો गाड़ी वाला भाई वो शूट करेलो છે કે શું શૂટ કરે ખબર નહીં. देखो गाड़ी वाला ની હવે થાતી પડી છે એટલે સારું. देखो આપણે ક્ષેત્રે પહોંચવા સારું છે તો ક્ષેત્રે બ્લોગ કન્ટિન્યુ કરો એટલે ઘડી બાય બાય. देखो આપણે ક્ષેત્રે પહોંચી ગયા ફાઇનલી. देखो ક્ષેત્રે ખૂબ બધું નુકસાન છે. એટલું બધું નુકસાન છે વાલદીભાઈ. નુકસાન તો ખૂબ આવ્યું છે. નામ વાલદીભાઈ ખૂબ દિવસ પછી ભેગા છે કે ના ઘણા દાડા થઈ ગયા. પગ ઉતરી જાય ને અંદર પગ ઉતરી જાય. देखो કઈ દવાઈઓ કઈ છે નહીં તો હતા મેં કીધું દેખાડો પોક આટલું નુકસાન હે. આ देखो પાછળ देखो આ देखो હવે આગળ આવું ખૂબ કઠિન છે. હા देखो પણ આ કોરી થઈ મારા તો હેડું પડશે તાર देखो ગારો. આ देखो ગારો એટલે ખૂબ કઠિન છે. ને પરમાત્મા એ ભગવાને મારા સાથે મિલિયન કેમ કે હર હર મહાદેવ. આટલી બધ નેટ પહોંચ્યા. આગળ તો દવરાઈ મત હોય નહીં યાર કોટ આજે આ ભરાઈ ગયું. આપણે આગલા વિડીયો તમારે દેશું હોય તો કોરો કટ હતો કે ના કોરો કટ હતો. આ પાણી કેમ આવ્યું? કેનાલ તો બંધ છે પણ વરસાદનું પાણી આવ્યું છે. દેખો વરસાદનું પાણી છે. મેં આવ્યો છે. મેં આવ્યા ખૂબ એટલે નુકસાનકારક. આ વરસાદ ખૂબ નુકસાન જ કર્યું. ખૂબ કર્યું છે. પહેલા તો કઈ વરસાદ તો કે આવતા પણ આવા ના આવતા હે પૈસા ઢાળે આવી ગયું તો પાણી. અમારે તો બાજરી ધાન ને બધું ઉગાડી જ દીધું છે. આમ ગણો તો બાવળીઓ ભાળો ભાઈ પીડ્યો. દેખો ઓલો બાવળીઓ લેબડા પીડ્યા ઠા. એ બાવળી આપણે પાણી સુકાયવાનો વાઢવાનો છે. લેબડો દેખો ના ખાલી એંડમ પાણી દેખો. હવે એંડા તો ભગવાને રાછા તો રાછા વિશ્વાસ ઓછો છે કે ના વાલદીભાઈ? એ સાચી વાત છે. ભગવાન માથે હા ભગવાન ને આલવું હોય તો હાલ છે નકા પછી આલેલું લીશે. હા આલેલું લીશે મારો નાથ. એ સાચી વાત છે. હમણાં તો કઈ લાઇટ એ નથી. લાઇટ હતી તો ટાવર નતો. અત્યારે ફોન કરો ને તો 2-3 વખત બોલે ને હેલો હેલો તો હમણાં ની ખબર ને એ બોલે એમને ખબર પડે પણ અમે બોલાઈને અવાજ નહીં જાતો. 2 વખત તમારે પૂછવું પડે. 2 વખત પૂછવું પડે.
કેટલી વખત તમે હેલિકોપ્ટર ને વિમાન મેલી રહ્યા તોય ટાવર નથી આવતા. નથી આવતો ટાવર. હવે આ વ્લોગ બનાવો તો હશે કે અપલોડ જેમ કરશે ચોક નેટવર્ક રહેશે એ ત્યાં થડવું પડશે. ને અમારા ગામની પરિસ્થિતિ હમણાં તો ખૂબ એટલે ખૂબ જ ખરાબ છે. હજી સુધી તો કોઈ સહાય માટે આવ્યું નથી. આવ્યો છે વાલદીભાઈ? ના, કોઈ નથી આવ્યું. કોઈ નથી આવ્યો. આમ તો ને સરપંચ પણ ખૂબ મદદ કરી રહ્યા છો. હવે અમારા ગામના સરપંચ એમ તો અડીખમ છે. પગમાં છે ને પગમાં છે. પગમાં છે. લાઇટ આવ્યો હતી ને કારણે ખોટું ના કહેવાય. હા, સરપંચને કારણે આવી ગઈ લાઈટ. હા, નકર લાઇટ આવે નહીં. ને પણ અમારે ગામના મિત્રોએ પણ ખૂબ મદદ કરી છે લાઈટ માટે લઈ ગયા. અમારા ગામના બધા બંધ તો આખા છોકરા ધંભલો પડી ગયો તો ધંભલો છોકરા જાય ઉભો કરે. વિદ્યુત બોર્ડ વાળા નતા આયા હતા ખરી પણ ખાલી હેલ્પર હતા સાઈડમાં. પણ મહેનત બધી અમારા ગામના ને લાજી હતી. તો અહીંયાનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા ગામમાં લાઇટ ચાલુ કરાવડાવી ને ખાવા પીવાની ખૂબ તકલીફ પડતી. કેન્ટી બંધ હતી. દેણું દળવા સારું કરીને સીટ બહાર જવું પડતું. થરાજ ગયા હતા. થરાજ ગયા હતા વાલદીભાઈ. અમે પણ કાલ થરાજ ગયા હતા પણ ફોનમાં નહોતું ચાર્જિંગ એટલે વિડીયો જ નહીં બનાવી છે. હમણાંથી તો પાણી તો વાત થોડો કેવરાય એવું નહીં. દેખો અને અમે તમને બહારનો લુક દેખાડ્યો છે. અહીંયા બોરમ તો કેટલું પાણી છે. પહેલું તો આટલા ચેલ ભાઈ તો વાલદીભાઈ પાણી તો અંદર જવાય એવું જ નતો. હા, આ તો ધીમે ધીમે ઓછો થતો રહ્યો છે. ઓછો થતો રહ્યો છે. મેં કાં અંદર હેડવાન બીક આવતી હતી. બીક આવતી હતી એમ. પહેલા કે આવા આખું વરસાદ તો કે આવતા મેં તો કે ખૂબ પડતો આવો નવો પેલા ડોહારી વધાવી લઈ લેતા ને હવે તો હવે તો હાથ દોડાવે. હવે તો ભગવાન એમ કે મારો નાન એવો ને એવો મેલા છે ને કરી બતાવે છે એમ. મોણો એવો ભગવાન થઈ ગયો છે મારો. મોણો એવો ભગવાન કઈ કેવાય એવું છે જ નહીં આ સમય. હવે તો શિયાળો હોય ઉનાળો હોય પણ કોઈ ઋતુનું ફિક્સ રહ્યું જ નથી. ના થઈ રહ્યું કઈ. એટલે સારું. દેખો ઓલી દેખાઈ રહી દાર છે ને દારે ખાસી બધી ઉગાઈ ગઈ છે. પછી ઓલી સાઈડ અમારે થોડોક વાયર બંધવાનો છે. કેના વાલદીભાઈ આપણે વાયર બાંધવો પડે. થઈ રહ્યો છે ભગવાનનું, થઈ રહ્યો છે મારા નાથનું, પરમાત્માનું. અને આનું કઈ નક્કી નહીં. હજી શું કેવરાય હજી આગાશિયા છે. એના 4 મહિના તો બોધેલા જ છે વરસાદના. હા, કેટલા 4 મહિના. હજી 1 મહિનો જ જો કે ના 3 તો ગયા. હા, હવે એક રહ્યો છે. એક રહ્યો ના. એમાં ઈ તો આથા પાતળો શું કહેવાય ભગવાન. હા, નોરતાનો મહિનો કે ના એક. ઈ નોરતાનો મહિનો કહેવાય. નોરતામાં આગાશી નો દેવોનો કહેવાય, દાડાનો. આ જેડનો કહેવાય. ને એમાં પાછું આગાશી આલેલ છે નોરતામાં. એમાં પાછું નોરતામાં કે અધિકે મી આવશે. હવે તો ધ્રાપી રહ્યા. હવે બધા ધ્રાપી ગયા છે. ને મારા ઘરે પૂછે વાલદીભાઈ ચેવું પાણી ભરાઈ ગયું કરંટ ભરે મારે જેટલું નુકસાન હશે. બધું ઘર ભરાઈ ગયું છે. ને નુકસાન એક તો રોહડો ને ફોહડો પડી ગયું. ઘર કાસો તો ઈ પડ્યો ઠો. ખૂબ નુકસાન તો આવ્યું છે. ને પાણી દાવામાં કરવામાં ખૂબ તકલીફ. બહાર દાવું હોય ને ગામમાં તો પાણીમાં થઈને દાવું પડે છે. એટલે ખૂબ જ તકલીફ છે. આમ તો ગામે બધા કીટો વિતરણ કરતા હોય છે ને અમે વિતરણ કરતા હોય છે. લગભગ મેં તેરા ઠાકાણે દેશો છે વિડીયો. પણ એક અમારું ગામ જ એવું વંચિત છે કે કોઈ લાભ નહીં મળતો કે નહીં કોઈ દેખવા કરવા આવતું. કોઈ ગામ સુધી લોકો પહોંચી જાય છે. આજુબાજુના ગામડા સુધી પહોંચી જાય છે. બસ ભગવાન ભરોસે. નહીં કોઈ આવ્યું દેખવા સારું કે નહીં કોઈ આગળથી મોટો અધિકારી આવ્યો કે આવીને ચેક કરી જાય. બસ હા, બસ આ વરાત રહી જાય ને અમારા માટે ઘણું થઈ ગયું હે. પણ એમ કે સરકારને અમુક વસ્તુ નોંધ લેવી પડે. પણ સરકાર પણ શીખર ચો કાંઈ ખબર નહીં. ને આમ તો ઘણા ગામમાં અલગ વસ્તુ પણ ક્ષેત્રે પાણી ભરેલ ને ઝાડખાન ફાડખા તો એટલા પડેલા છે ને કે વાત થોડી તો હતા એ મને કે ત્યારે હવે નેટ વરસાદ ને 2-3 દિવસ થઈ જાય બંધ થાય પણ તો ક્ષેત્રમાં પાણી નથી ઉકાણા. ગામમાંથી લાઇટ નથી આવી. અમારા ગામમાંથી કાલે જ 4 વાગે જેવી લાઇટ આવી ને 4 વાગે આવી છે. 4 વાગે એમાં પંખીડો ખૂબ મોરિયા. હા, પછી ગાયો ગૌ માતા ઘણી તો ખૂબ બિચારી મરી ગઈ છે. પણ આ તો કેવું એટલે નકવું પડે. ગૌ માતા માટે ખૂબ દુઃખ ઘટના કહેવાય લાગ્યું છે મને. અમારા ગામમાં પ્રથમ તો કે ગૌ માતાને દોઈને ઠોકી મેલે એટલે ભગવાન કે મો તમને પણ હમો રહ્યો હમી વધી મારા નાથે નખાવી કોઈ દાડો હમી વધતો નથી. ખોટું ખાચું. આ વાલદીભાઈ ની 101% વાત હાસી છે. અત્યારે મને કેવું થયું સ્વાર્થી થઈ ગયું કે આપણે એટલે ગળે ઢોરો કોઈ પણ ગાય રહે ને ગાય ને પેલા દેવી પેલા ગાય ને માતા માનતા. અત્યારે તો હવે બસ દુવા જે છે અને હવે ધારો કે અમે એવું કઈ ચીજ એટલે છૂટી મેલ તગડી મેલ છે. હા,
દૂધ ખાવું છે, દૂધ ખાવું પણ રાખવી ગમતી નહીં કોઈ રાખવી કોઈને ગમતી નથી. પછી તમે તો બધા બ્લોક થઈ ગયા રસ્તા તો. શું ચાહે હેડવાની જગ્યા નહીં. હે આવું બધું થઈ ગયું છે ને. ડોહમ તો પેલો મજા હતી એની, કોઈ ઈચ્છા ન કરતો, પોણી ને ઢાળે પોણી હેડી જતો, ઘણું બધું અઘરો હતો એમ. ને હવે તો ઉલા કે મારો થાય છે, ઉલા કે મારે છે, ઉલા કે મારે છે, આવું બધું થઈ ગયું. પણ કયો વધુ નહીં, ભગવાન રાખશે. શું પરમાત્મા ખૂબ સારો કરશે. ને કોઈ મિત્રો અમે પડતો બોલ્યા હોય તો માફ કરી દો. આજે અમારા ગામની પરિસ્થિતિ તમારે આગળ ખાલી વર્ણન કરી છે. હા, જેમ કે તમે મને જોવો છો ને મને તમને કહેવાની ફરજ આવે. હા, ને એવા અમારામાં ઘણા એવા લોકો છે કે મને દેખવાનું પસંદ નહીં કરતા, ખાલી આમ દેખવા પૂરતા દેખે ને ક્લિક કરી નાખે. ને ઘણા લોકો એવા છે કે સપોર્ટ ખૂબ કરે. એમ કે આ હલકા વેળા કરે છે ને આ ખોટું કરે છે ને આ ખોટું બોલે. પણ અમે મારી રીતે કરે લાઈવ દેખાડા. હા, ને કોઈને એવું લાગતું તો આપણે એને કોઈ સાબિત કરીને મતલબ શું હે? તમને સારું લાગે તમે વિડીયો દો, ના સારું લાગે તો મત દો. સાચી વાત છે. આપણે કોઈને બળજબરી કરતા નહીં. તમે તાર અનસબસ્ક્રાઇબ કરી નાખો, અનફોલો કરી નાખો, એનો કોઈ મન વાંધો નહીં. વાંધો નથી હો, ભગવાનની દયાથી. ભગવાન નહીં, તમે ની અંદર માલો મકોણો ગંગાપ્રી બાવો ખૂબ સહાયતા કરશે ભગવાનની કૃપાથી. ને સારામાં સારું. ને આમ તો ગણો તો ભગવાનને શરમ રાખી, થોડું વાહ બધા ગણો તો નુકસાન આવ્યું બધી. મારો નાથ ફરી વળ્યો છે, કેવાય એવું રાખ્યું જ નથી. કેવાય રાખ્યું ને જેને જરૂર હતી એને આલ્યું છે. તમને શોખ મને શું મોય આવી ગયો છે એવું ના હોય કે નથી. અમે નહીં, અમે તમારી હારી જ તો અમે એમને થતા હતા કે ભગવાન કેમ રહીશે, બતાવીશ કે મારા નાથ કે રાખીશ કે શું કરીશ કે શું. આ તો દરિયામાંથી વોણ આવતા હતા મારા નાથનો. આ તો દસ ભગવાન રહી જો. હજી એક દિવસ આવ્યો હોત ને તો ગોમ આખો તણાઈ જવાનું હતો. દેખો આ ખાલી પાણી દેખો તમે. પહેલા મેં વ્લોગમાં તમને દેખાડ્યું છે ને ગતું પાણી નતો ના. દેખો અત્યારે ગમે તમે તો પગ ધો ગમે એમ ધો. દેખો દેખો ગાઈસ, અહીંયાથી હવે પાછળ તમને દેખાડો. દેખો આટલું નુકસાન આવે. દેખો આ લેબડા બાવળિયા. વાલદભાઈ તમે શું કરો રહ્યા છો? હું આ વાયર બધો છે. હા, એટલે કોઈ આવે નહીં એમ કે બહુ હેઠું ભણાયું. વાડી પણ રેડી રહે કે હાલ તો કઈ મથાયું છે નહીં. કેમ કે અંદર દેખો પાણી પડ્યું છે એટલે પાણી સુકાશે એટલે ખોપ બધ પડશે બધાય. આ દેખો કેટલો નુકસાન આવ્યો ખાલી. દેખો આ દેખો પડી જ ગયો. આ દેખો આ સાઈડ મોટા મોટા લેબડા ફેબડા રડી ગયા હતા. આવા હાથે તો ખૂબ જ નુકસાન કર્યું. દેખો પાલતુ વાયર છોડાયા છે. હું તો થોડોક દેખાડો પાછળથી. આ દેખો એક આ મોટો આવડો મોટો બાવળિયો હતો એ પણ દેખો પડી ગયો છે. એટલે ઘરની તો ઘરની મારી વાત રહી પણ ખેતરમાં ખૂબ નુકસાન કર્યું છે. લગભગ દેખો અંડા પણ પાણીમાં છે. રહેશે તો રહેશે ને કાપા નચી વિશ્વાસ નહીં લાગતો કે વરસાદ અંડા રહે મને. આ દેખો પાણીમાં અંડા છે તમને દેખાતા હશે. આ દેખો આટલું. એક તો મેં અહીંયા કન વાયર બંધ્યો આગળ ને એક એના વાયર બંધ્યો અમે તો આમ દેખાડવા રહી ટાઈટ કર્યો. કેમ કે અત્યારે તો બાળકો થાય એમ નહીં. બાવળી ચો કપાય એમ છે જ નહીં. બાવળી ચો કપાય એમ છે જ નહીં. એટલા હાથ દેખો. અને ગારું કિચડ ને બધું એટલું. ને એક આ રહ્યો બીજો વાયર દેખાય ને આ રહ્યો તમને દેખાતો સારી એ ટાઈટ કરો જલ્દી ભાઈ. અંધેરા થાય અહીંયા. હા દેખો અમારું કામ ચાલુ જ છે. બસ આટલું થઈ રહ્યા એટલે લાજી છે ભૂખ. આવું તો પછી ખાવા. શું કેવું વાલદીભાઈ? હા, પછી આપણે જમીએ. ને જમવામાં તો ડુંગળી શીખરો થાય એટલે ખબર પડે. સેવ ટમાટરનું શાક બનાવો. ટમાટર તો નહીં બનાવે, સેવ ખરી એમ ને. ટમાટર મને નહીં ભાવતા બહાર. દેખો હવે કરી રહ્યા હતા. શું વાલદીભાઈ ભૂખ કેવી લાગી છે? ભૂખ તો બી લાગી, ખતરનાક ભૂખ લાગી. દેખો આટલું કર્યું. હવે ઘણી વાર બ્લોગમાં નહીં રહે ચમકે. હવે રાઉન્ડ ખાવા સારું ભૂખ લાગી છે એટલે સારું. તો ખાવા બીજું ખાઈને પાછા મળે એટલે ફરી બાય બાય. હેલો ગાઈસ, દેખો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છો. આવા નવા નેક્સ્ટ બ્લોગમાં મળશું એટલે ઘડી બાય બાય ટાટા. ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો આવના નેક્સ્ટ બ્લોગમાં મળશું એટલે બાય બાય ફ્રેન્ડ.